ગાઈઝ આજે આપણે ચોકલેટ બ્રાઉનીનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે જે બજારમાં મળે છે તેના કરતાં ખૂબ જ ઓછી કિંમતમાં આપણે બનાવીએ છીએ, ઘરે બનાવી શકીએ છીએ, જેથી નાના છોકરાઓથી માંડીને મોટા લોકોને સૌ કોઈને ભાવે તેવી આપણે ચોકલેટ બ્રાઉની બનાવીએ છીએ. અને નાના બાળકોને તો ખાસ કરીને ચોકલેટ બ્રાઉનીનું નામ પડે તેથી છોકરાઓ લોકો તો ગાંડા થઈ જાય. તો આપણે આ જે બજારમાં તમે લ્યો છો એનાથી બહુ જ ઓછી કિંમતમાં ઘરે બનાવી અને ઘરે બધાને ખવડાવી અને આનંદ માણી શકો તેવી આપણે અહીંયા ચોકલેટ બ્રાઉની બનાવવા જઈ રહ્યા છે. તો હું હવે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે એની સામગ્રી બતાવવા જઈ રહી છું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બેકિંગ પાવડર લેશું, ચોકલેટ પાવડર લેશું, પાવડર સુગર લેશું અને મેંદો લેશું. ઓકે, અહીંયા આપણે આ એક બાઉલ મેંદો લઈએ છીએ જે ગ્રામમાં વજનમાં જોઈએ તો 100 ગ્રામ છે. ઓકે, અહીંયા આપણે પાવડર સુગર લઈએ છીએ તે પણ ગ્રામમાં 150 ગ્રામ છે અને 1 વાટકો આપણે લઈએ છીએ. અહીંયા આપણે ચોકલેટ પાવડર લઈએ છીએ જે આપણે 5 ચમચી ઉમેરીએ છીએ. આપણે હાફ ટીસ્પૂન બેકિંગ સોડા લઈએ છીએ, બેકિંગ પાવડર મતલબ. હવે આપણે અહીંયા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે કોરા હતા તેને આપણે આ રીતે ચારી લઈએ છીએ. આપણે આમાં 1 વાટકી તેલ ઉમેરીશું. તમે અહીંયા તેલ પણ લઈ શકો, બટર પણ લઈ શકો, ઘી પણ લઈ શકો, તમારી ચોઈસ મુજબ તમે કોઈ પણ વસ્તુને લઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ને અહીંયા આપણે વાટકી દૂધ લીધું છે પણ થોડું થોડું કરીને આપણે નાખીશું. અહીંયા આ રીતે તમે થોડું થોડું કરીને દૂધ નાખી શકો છો જેથી લમ્સ કે ગાંઠા કે ન પડે. અહીંયા આપણું બેટર રેડી છે. તમે જોઈ શકો છો કે આ રીતે તેની કન્સિસ્ટન્સી છે કે જે રિબનની જેમ આ રીતે પડી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે તેને મેં અહીંયા ડબ્બો ગ્રેસ કરી લીધો છે. હવે આપણે તેમાં પોર કરીશું. અહીંયા આપણે આ કુકર લઈએ છીએ. હવે આપણે તેમાં મીઠું પાથરીશું. અહીંયા આપણે આ મીઠું નાખ્યું છે કુકરમાં અને હવે આપણે તેની ઉપર કાંઠો મૂક્યો છે. અને અહીંયા આપણે આ કેકનું ટીન મૂકીએ છીએ. બંધ કરી દઈશું. અહીંયા તમે કુકરને ઢાંકણાની સીટી અને એની રીંગ કાઢીને મૂકવાનો છે. અને હવે અહીંયા 30 મિનિટ અડધી કલાક. ફાઇનલી અહીંયા આપણી બ્રાઉની કેક એટલે કે ચોકલેટ કેક આપણી અહીંયા રેડી છે. તમે જોઈ શકો છો કે તે એકદમ સ્પોન્જીનેસ, એકદમ પોચી અને એકદમ જારીદાર એવી આપણી આ કેક બનીને રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ઓકે.